આપણે કેરીના ગોટલામાંથી હવે ગોટલા ભાંગીને આપણે મુખવાસ બનાવીશું ગોટલીનો। તો એના માટે આપણે આ ગોટલા હવે સુકાઈ ગયા છે, હવે એને આપણે ભાંગીશું। અંદરથી ગોટલી કાઢી લેવાની છે। બીજી રેસીપી આગળ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। આ રીતે આપણે બધા ગોટલાને ભાગી લઈશું। તો બધા ગોટલામાંથી ગોટલીઓ આપણે કાઢી લીધી છે। હવે આપણે આ ગોટલીને બરોબર પાણીથી ધોઈ લઈશું, જેથી કડવાશ બધી જતી રહે। તો ગોટલીને આપણે પાણીમાં પલાળી લીધી છે। આને આપણે 5 થી 6 કલાક સુધી પલાળવા દઈશું। બાફી લઈશું। આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પછી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ઢાંકણ ઢાંકીને બાફી લઈશું। હવે એને બાફા મૂકી દઈશું અને 7 થી 8 વિસલ વગાડી દઈશું। તો ગોટલી આપણી હવે બફાઈ ગઈ છે। હવે એને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। તો કાણાવાળા વાસણમાં આપણે ગોટલીને કાઢી લીધી છે। હવે એને કાલે આપણે ઝીણી ઝીણી સમારી દઈશું। તો ગોટલીને આપણે હવે સમારી લીધી છે। હવે આ ગોટલીને આપણે સૂકવી દેવાની। ગોટલીને આ રીતે થોડીક વાર સૂકવી દેવાની અને પછી આપણે ગોટલીને શેકીશું। તો ગોટલીને આપણે શેકી લઈશું। અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને આપણે આ રીતે ગોટલીને શેકી લઈશું। પછી એમાં આપણે થોડું સંચળ એડ કરીશું અને પછી બધું આપણે મિલાવી દઈશું। તો રેડી છે આપણો ગોટલીનો મુખવાસ। તમને અમારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।